છું આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો વેરાવળનું પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભા પાટણમાં ખાસ આવેલા ગૌશાળામાંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાઈ હોય અને આ ગૌશાળાનું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગૌશાળા સંચાલકોને સૂચના અપાઈ હતી અને ત્યારબાદ મામલો બગડતા બીજા દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પૂંજાભાઈ વંશ, બાબુભાઈ વાજા તેમજ હાલના ધારાસભ્ય સોમનાથના વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આજે આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે ઈસવીસન 1981માં મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટમાં હતા અને ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરાવેલ હતો અને જો સત્વરે ન્યાય નહીં મળે તો આજે અમે જૂનાગઢ અને ગીર સોમનાથમાં આગેવાનો જ એકત્ર થયા છીએ, પરંતુ હવે રાજ્યભરના કોળી સમાજના આગેવાનોને બોલાવી પ્રભાસ પાટણમાં સંમેલન કરીશું અને કહ્યું છે કે ન્યાય માટે પણ લડત કરીશું। ગૌશાળા બાબતે આંદોલનોનો આજે બીજો દિવસ હતો અને ત્યારે સોમનાથ હાઈવે નજીક આવેલા ગૌશાળામાં કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા। ભારે માત્રામાં ભાઈઓ તેમજ બહેનો પણ જોડાયા હતા। વાત કરીએ રામધૂન પણ શરૂ કરાઈ છે। ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે। બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર પણ ચિંતિત બને તે સ્વાભાવિક જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ ગૌશાળાનો વિવાદ વકરી રહ્યો છે અને બીજી તરફ આગામી 21, 22 અને 23 આમ 3 દિવસની રાજ્ય સરકારની ચિંતન શિબિરના પ્રભાસ પાટણ સોમનાથમાં પણ ત્યાં થવા જઈ રહી છે અને ત્યારે તંત્ર એક તરફ તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વધી રહ્યો છે। અહીંયા આવવા માટેનું કારણ એ છે કે પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા 1988માં સોમનાથ ટ્રસ્ટ પાસે જમીનની માંગણી કરવામાં આવેલી અને 1994 ની અંદર સોમનાથ ટ્રસ્ટની બેઠક મુંબઈમાં જે મળેલી, મુંબઈની બેઠકની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને જે કોળી સમાજ યુવક મંડળે માંગણી કરેલી એ જમીન 5000 ચોરસ મીટર જમીન આપવા માટેનો ઠરાવ કરવામાં આવેલો। એ ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી। 94 થી લઈને આજે 2024 સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે જે હક અને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં અને પૈસાની રકમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ નક્કી કરીને માંગણી પણ કરવામાં આવી નહોતી અને જેના કારણે કોળી સમાજ એ વખતે પૈસા ભરી શક્યા નહોતા। તો સ્વાભાવિક છે કે વહીવટી પ્રક્રિયા જે છે હવે 3-4 દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આવ્યા અને પછી વહીવટી તંત્ર દ્વારા આવીને ક્યાંક ગૌશાળા ચાલે છે એમાંથી 50 ગાયો લઈ ગયા છે અને ત્યાર પછી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીંયા સમાજના આગેવાનોને કહીને કેવડાવવા સૂચના આપી કે અહીંથી તમે બધું હટાવી લેજો, નકર પછી જો તમે દૂર નહીં કરો તો પછી તંત્ર આવીને દૂર કરશે અને તમને નુકસાન થશે। ત્યાર પછીની આ વાતની આખી ઊભી થઈ છે। અહીંના ધારાસભ્ય ના નેતૃત્વની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા આ 3 દિવસથી આંદોલન ચાલે છે એને સહયોગ આપવા માટે હું અત્યારે આવ્યો છું અને સોમનાથ ટ્રસ્ટને આપની ચેનલના માધ્યમ દ્વારા હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું। સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હાર્દિક અપીલ કરું છું કે 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું અને એના માટે અમે આવ્યા છીએ। આજ રોજ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાને તમામ પાર્ટીના ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ 2 જિલ્લામાંથી, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે। ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે। વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ નક્કી કરવામાં આવશે। એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ 1993 કે 94માં આ જે જગ્યા છે મેનેશ્વરની જગ્યા છે, રામદેવભાઈ મહારાજનું મંદિર અને ગૌશાળા છે, એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે। એ ઠરાવની કોપી છે
એમની બુક જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ત્યારના ચેરમેન હતા એ સમયે એને બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે, એ પુરાવો છે. અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડિયા માટે જગ્યા આપવામાં હતું, એ પણ પુરાવા છે એમાં. અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી, એ પુરાવા પણ આમાં છે. એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાન સાથે કરવામાં આવશે. અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી. આગલે દિવસે 50 ગાયો ભરી ગયા, દાદાગીરી કરી અને 50 ગાયો તે ભરી ગયા. પછી બીજે દિવસે એમ કીધું કે આ ગાયો અમે ભરી જાય છે અને પછી 7 દિવસ પછી પાછા મૂકી જશું. અને પછી બીજે દિવસે સવારે આવ્યા અને કીધું કે આ ગાયો બાકીની છે એ પણ ભરી જશો, આ જે ગૌશાળા છે એ પણ તમે તોડી નાખજો, મંદિર છે એ પણ તમે તમારા હાથે તોડી નાખજો, અને જે જગ્યા છે એ પણ તમે તમારા હાથે ખુલ્લી મૂકજો, બાકી અમે ડેમોલેશન કરીને સાંજે 3 વાગે અમે ડેમોલેશન કરવા આવવાના છે. ત્યારે તમામ આગેવાનો મારી પાસે આવ્યા અને અહીંયા અમે ચર્ચા કરી. ચાવડા સાહેબને પણ બોલાવ્યા હતા અને ચર્ચા કરી, એમને પુરાવા આપ્યા. એમને પુરાવા જોઈ એને કીધું ઉપર ચર્ચા કરીને હું કહીશ. આ બધી ચર્ચાઓ જે અગાઉ થયેલી છે એ ચર્ચાઓ તમામ આગેવાનો સાથે કરવામાં આવશે. આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ. અને આમને આમ જે હમણાં 2 જિલ્લાની મિટિંગ છે, આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે અને જરૂર પડશે તો એક મોટું સંમેલન પૂરા ગુજરાતમાંથી સમાજનું અને સમાજ સાથે રહેનારા તમામ કોળી સમાજનું એક મોટું સંમેલન સોમનાથ મુકામે બોલાવવામાં આવશે. અને આ અમારી માંગણી છે, એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે, જગ્યા ફાળવવામાં આપી છે, બીજા બધાને આપી છે, સોમનાથ દાદાનું મંદિર આવેલું છે.